રાષ્ટ્રીય સ્તરે સક્રિય અને વિચારધારાત્મક ક્ષેત્રે કાર્યરત સંસ્થા નરેન્દ્ર મોદી વિચાર મંચમાં લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ પદે કચ્છના યુવા અને પ્રતિભાશાળી ધારાશાસ્ત્રી મગન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ ચેહર દેસાઈ દ્વારા આ મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. મૂળ પાંચોટિયાના વતની અને હાલે ભુજને પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર બનાવનારા મગન ગઢવીની આ વરણી તેમની સંસ્થા પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની સેવા, કાયદાકીય ક્ષેત્રનો અનુભવ અને સંગઠનાત્મક કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે સક્રિય રીતે જોડાયેલા રહી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. મગનભાઈ ગઢવી અગાઉ મંચના લીગલ સેલના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ તેમને મંચની મુખ્ય શાખાના રાજ્ય ઉપપ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી હતી. હાલ પણ તેઓ મંચના રાજ્ય ઉપપ્રમુખ પદે સેવા આપતા હોવા છતાં તેમની કાર્યકુશળતા અને કાયદાકીય સમજણને ધ્યાનમાં રાખીને લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ તરીકે વધારાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મગન ગઢવી વકીલ આલમના રાષ્ટ્રીય સંગઠનમાં પણ મહામંત્રી તરીકે સેવારત છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કચ્છ જિલ્લાના વિવિધ બાર એસોસિએશનો માટે કાયદાકીય માર્ગદર્શન, સંગઠનાત્મક મજબૂતી અને વકીલોના હિતમાં ઉપયોગી પહેલો કરી છે, જે કાયદાકીય વર્તુળોમાં પ્રશંસનીય બની છે. વિશેષ નોંધનીય છે કે રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિસ્ત સમિતિના સદસ્ય તરીકે રહી મગન ગઢવીએ વકીલોના ઓળખપત્રો બનાવવાની પ્રક્રિયા, વકીલોના પ્રશ્નો અને મુશ્કેલીઓને સત્તાવાર મંચ સુધી પહોંચાડવાની તથા ન્યાયસંગત ઉકેલ માટે સક્રિય ભૂમિકા ભજવી છે. તેમની આ કામગીરીને કારણે તેઓ વકીલ સમાજમાં વિશ્વસનીય અને લોકપ્રિય નામ બન્યા છે. મોદી વિચાર મંચના લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ પદે મગન ગઢવીની નિમણૂકથી કચ્છ જિલ્લાને વિશેષ ગૌરવ મળ્યું છે. તેમની આગેવાનીમાં લીગલ સેલ વધુ સક્રિય બનશે અને વિચાર મંચના કાયદાકીય મુદ્દાઓને સુસંગઠિત અને અસરકારક રીતે આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું લગભગ છેલ્લા એક દાયકો થયો, 10 વર્ષ થયા, સમગ્ર કચ્છ અને ગુજરાત વાકેફ છે. સેવાકીય પ્રવૃત્તિ કરવી, એમાં અગ્રેસર રહેવું, એમાં મને ખૂબ ગમે. સેવાકીય કાર્યોને તક ઝડપી લેવાનું અને જ્યાં જ્યાં સેવાના કાર્ય હોય ત્યાં જવા માટે હું હંમેશા તત્પર રહ્યો છું. જેથી કરીને આપને મીડિયાને તો ખબર છે, કચ્છ અને ગુજરાત સમગ્ર જાણે છે. હું ગુજરાત લેવલે જ્યારે કચ્છમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર જ્યારે મને પસંદ કરવામાં આવ્યો, જ્યારે ગુજરાતની શિસ્ત કમિટી હોય, પહેલી કમિટીમાં મારી રાજ્ય લેવલે નિમણૂક થઈ, ત્યારથી મને એવું થયું કે માતાજી અને ભગવતી અને ભગવાને જે મને સેવા કરવાનું છે, ઉત્તમ એક તક આપી છે. એ તકને મને સેવાના રૂપમાં, હોદ્દાના રૂપમાં નહીં, હોદ્દો નહીં, સેવા કરવા માટે જે મને તક આપી છે, એને હું ઝડપી અને મારા જીવનની પ્રત્યેક ક્ષણ, મારા થાય એટલો સમય હું મારા સમાજ માટે વિતાવું, એ મને ખૂબ ગમ્યું. જે બાબતની નોંધ નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી લેવામાં આવી અને 2 દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી વિચાર મંચમાં લીગલ સેલમાં ગુજરાતના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરેલ છે. પ્રમોશન આપવાનું કામ મારું નથી હોતું. હું સેવાના માધ્યમથી રહેલ વ્યક્તિ છું ભાઈ. પ્રમોશન આપવું એ ગુજરાત લેવલે અને ઉપરથી કેન્દ્ર લેવલથી જે કામ થતા હોય, અમારી જે આખી બોડી હોય, બરાબર, રાષ્ટ્ર લેવલે અને ગુજરાત લેવલે પસંદગી જે કરતા હોય, એ જ્યારે અમને નિમણૂક કરે ત્યારે અમારો કામ છે મોદી વિચાર મંચમાં રહી અને લોકોની સેવા કરવી અને સમાજની અંદર જઈને ખડે પગે ઊભવાનું અને સમાજ હિત માટે કાર્ય કરવાનું, જે અમને કામ સોંપવામાં આવે તે કામ કરવાનું. બરોબર. રહી વાત, તમે મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે
તમારી પસંદગી શું કામ કરવામાં આવી? ભાઈ, એનો એક સરળતાથી આપને હું એવો જવાબ આપી શકું કે દરેક વ્યક્તિ પોતાના માટે સૌ કરે, પોતાના માટે સૌ કરે. પરોપકાર કાજે સમય વિતાવો એ આપણો માનવ ધર્મ છે. માનવનો ધર્મ છે પરમાર્થ કારણે કરવો. મારા સદગુરુ સંત સવરાજ ભગત બ્રહ્મલીન બાપુનો આદેશ હતો કે બેટા, સમાજ સેવા કરવી એ આપણો ધર્મ છે. અને ધર્મનું જે છે એ ટકાવી રાખો, આપણો માનવ સમાજની સેવા. એટલે જ્યારે મારી રાજી લેવલે નિમણૂક થઈ, બાપુના મને શબ્દો યાદ આવ્યા. મેં નિયમ લીધો કે હું મારું સમગ્ર જીવન જ્યાં સુધી સમાજ માટે વાપરું કે સમય વિતાવું એ મારા હિતમાં છે, સમાજ હિત માટે. તો જેટલું થયું એટલું મેં સમાજ માટે સેવા કરતો આવ્યો. એની ઠેઠ સુવાસ ગુજરાત લેવલે ફેલાણી. અને આજે મને જ્યારે નરેન્દ્રભાઈ મોદી વિચાર મંચમાં રાજ્ય લેવલે લીગલ સેલમાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, ત્યારે હું વધુ સેવા કરી અને જે મારો સમય છે એ વિતાવીશ. અત્યારે બાર કાઉન્સિલની ચૂંટણી આવી છે, સાચી વાત છે ભાઈ. અગાઉ પણ મેં જણાવેલ હતો કે કચ્છના અને ગુજરાતના વકીલોની સેવા કરવાનો જ્યારે મને મોકો મળ્યો ત્યારે હું જરાય ક્યાં પીછેત નથી કરી. આપ મીડિયાને તો ખ્યાલમાં છે ભાઈ, કચ્છ બારની અંદર મગનભાઈ ગઢવી ખડે પગે ઊભો રહી અને સેવા મારા થઈ એટલી મેં કરી છે, જે તમામ રેકોર્ડો પર છે, તમામ બાર એસોસિએશન જાણે છે. બરોબર, કચ્છના વકીલશ્રીઓના આઈ કાર્ડ બનાવવાના હતા. તો મેં એક એવો તક ઝડપી, મને એવો વિચાર આવ્યો કે મારો વકીલ મારો એક સમાજ છે અને સમાજ માટે હું શું સેવા આપી શકું, સેવાનો માધ્યમ જ્યારે મને મળ્યો છે, શું આપું? તો મને એવો વિચાર આવ્યો કે કચ્છના વકીલશ્રીઓના આઈ કાર્ડ છે એ બધા વકીલશ્રીઓ પાસે નવા આઈ કાર્ડ હોવા જોઈએ, જેથી હું કચ્છભરના વકીલોની ઓફિસે જઈ પછી અબડાસા હોય, માંડવી હોય, ભુજ હોય, નખત્રાણા હોય, મુંદ્રા હોય, અંજાર બાર હોય, ગાંધીગામ બાર હોય, રાપર બાર એસોસિએશન હોય કે ભચાઉ હોય, બરોબર, ગાંધીગામ હોય, તમામ કચ્છના બાર ઠેઠ તમે આમ નજર કરવા જઈએ તો દ્વારકા બાર સુધી પણ હું ગયેલ છું. અને ગુજરાતના કેટલા બધા તાલુકામાં જઈને મેં વકીલશ્રીઓ માટે મારા રીતે આઈ કાર્ડ બનાવી, મારી રીતે ઓફિસે જઈ ફોર્મ ભરી આવી અને કામગીરી બાર કાઉન્સિલમાંથી કરી અને પાછા આઈ કાર્ડ આપવાનો વિતરણનો મેં આખો કાર્યક્રમ કર્યો હતો. અમે એ માટે મેં મારો સમય હતો એ સમય દરમિયાન ખૂબ આઈ કાર્ડ વકીલશ્રીઓના બનાવ્યા અને એડ્રેસ ચેન્જ વકીલશ્રીના આવે એની સફળ કામગીરી કરી. નવા જે વકીલો બનવાનો હોય એની સનત માટેની જે આગળની કાર્યવાહી હોય એના સંબંધે જે થતું હોય એ પણ ત્યાં મેં બાર કાઉન્સિલમાં વકીલશ્રીઓને મદદ કરી છે. બરોબર, અને બાર કાઉન્સિલની અંદર જે પ્રશ્નો હતા એને વાચા આપવા માટે હું ગુજરાત લેવલે ખડે પગે રહી અને વકીલોને ખૂબ સેવા કરી છે ભાઈ.